મિત્રો, પુરુષોત્તમ માસમાં 33 દીવાના દાનનું ઘણું મહત્વ છે, જે 33 કોટી દેવતાઓને સમર્પિત છે. આ જ રીતે 33 નામ ભગવાન વિષ્ણુના લેવાય છે, જેને 33 કોટી દેવતાઓની સેવામાં સમર્પિત થઈ જાય છે. તે 33 નામ છે: ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ હરિયે નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ શ્રીધરાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ જગન્નાથાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ ઉપેન્દ્રાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ ચક્રધરાય નમઃ, ઓમ ગદાધરાય નમઃ, ઓમ શંખપાણિયે નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ ગરુડધ્વજાય નમઃ, ઓમ પીતાંબરાય નમઃ, ઓમ જગદ્ગુરુવે નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ મુકુંદાય નમઃ, ઓમ વિશ્વંભરાય નમઃ, ઓમ લક્ષ્મીકાંતાય નમઃ, ઓમ શ્રીવત્સાય નમઃ, ઓમ શ્રી વિશ્વરૂપાય નમઃ, ઓમ મંગલાય નમઃ. આ 33 નામનો જપ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી 33 કોટી દેવતાના નામનો જપ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. આવા જ નવા વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.